પ્રશાસન અને સરકાર આને ગંભીરતાથી લે છે. અગર અમે ના પહોંચીએ તો એને 12 વાગ્યા સુધીમાં તેમની અગ્નિ સંસ્કાર પણ થઈ જતા, કોઈને ખબર પણ ના પડતી. એમની કાર્યવાહી ચાલુ છે એમ ચાલતે, પણ અમે બધા પહોંચીએ છીએ. અમારી એકતા જોઈને સરકારે એની નોંધ લીધી અને પછી એમના મંત્રી તંત્રીઓ ત્યાં એમના પરિવારની મુલાકાતે આવ્યા. ત્યાં સ્થાનિક આગેવાન પણ 7, 8 અને 9 તારીખે 3 દિવસ સુધી કોઈ ત્યાં જતું નથી, પણ આખા સમાજનો આક્રોશ જોઈને પછી 10 તારીખે બધા ત્યાં મુલાકાતે પહોંચે છે. એટલે ચોક્કસ માનીએ છીએ કે ગુજરાત હોય કે દેશ હોય, SC/ST સમાજના તમામ લોકો સાથે આવા અનેક ઘટનાઓ ઘટે છે, પણ તેના પર પડદાઓ પડી જાય છે અને એ બહાર નથી આવતા. અને આવનાર દિવસોમાં અમે એ જ પ્રયાસો કરી રહ્યા છીએ કે બધા સાથે રહીએ, બધાને જાગૃતતા આવે અને જ્યાં પણ આવી ઘટના ઘટે ત્યાં બધા એક થઈને લડીએ અને એમને ન્યાય અપાવવાનું કામ કરીએ. એમાં અમારા પ્રયાસો રહેશે.